નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. કેવી ચાલે છે તૈયારી? સારી ચાલે છે ને? અને તૈયારી કરવાની પણ છે. આપણે સારામાં સારું પરિણામ જો લેવાનું છે. તો તમારી તૈયારીમાં થોડો ભાગીદાર થવા માટે આવ્યો છું. આજે તમારા સમક્ષ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. બેટા, એક જ વિડીયોની અંદર ABCDE બધાની માહિતી આપીશ. અંત સુધી જોડાયેલા રહેજો. અને છેલ્લે તમને એક માહિતી એવી હશે કે તમારા 24 ગુણ રોકડા આપીને જશે અને કાં તમારા ગુણ લઈને જશે. અને આ વખતે તમને એ કહી દઉં, પેપર સ્ટાઇલની અંદર અથવા બ્લુ પ્રિન્ટમાં કહી શકાય તો પેપર સેટરે થોડા છબરડા પણ થયા હશે એવું જોઈ લેજો. છબરડા કડ્યા છે એવું મારું આંતરજ્ઞાન, મને મનોમંથન થાય છે, એવું અંતર્જ્ઞાન આવે છે મને. સમય નથી બગાડતા. અહીંયા વિભાગ બી માટે 30 પ્રશ્ન આપે. સર વિભાગ એ આવશે હમણાં. શીખ ધર્મના 5 ક કોને કહે છે તો કયા કયા છે? જો ફિલ્ટર કરીને આપી 30 પ્રશ્ન છે, એમાંથી તમને 15 પ્રશ્ન ફિલ્ટર કરીને આપીશ. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 5 સિદ્ધાંતો આ બી આવી શકે છે, બેમાંથી કોઈ એક. અનુસૂચિત જાતિ એટલે શું? પછાતપણાનો અર્થ એટલે શું અથવા અર્થ આપવાનો થાય? આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? અને આ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન બેટા વસ્તી ગણતરી વાળા જે છે કે 2011 મુજબ ગુજરાતની વસ્તી કેટલી, 2011 મુજબ ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું, 2011 મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ અથવા સૌથી વધુ લિંગ પ્રમાણ કયા દેશમાં જોવા મળે છે? એક પ્રશ્ન તમને જોવા મળશે. અથવા ક્યાં વસ્તી વધારે હતી. સેક્શન બી બધા પ્રશ્ન રિપીટ નહીં કરું, તમારે અહીંયા આગળ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ઓકે. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો આવી શકે છે? સેવાનું પૂરું નામ બેટા આ વખતે ફૂલ ફોર્મ એક પૂછાશે, ધ્યાન રાખજો. ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? આ 3 ક્વેશ્ચન. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો? સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા છે? પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસન કયા પુસ્તકમાં આપ્યો છે? આવી શકે. પુસ્તકવાળું એકાદ જોવા મળશે તમને. PTIનું પૂરું નામ અને UNIનું પૂરું નામ, આ બેમાંથી એક જોવા મળશે તમને, એ કહી દઉં છું. ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે? અને ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યારથી શરૂ કરવામાં આવી? આ પેજમાં આટલા ક્વેશ્ચન. ત્યાર પછી સેક્શન બીના છેલ્લા 10 પ્રશ્નો. સુધારાવાદી સામાજિક આંદોલનના ઉદાહરણ આપો. ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોને દર્શાવી છે? સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ જોવા મળે? આ બી આવી શકે છે. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા? ગ્રામ પંચાયતે કયા કયા વિકાસના કાર્યો કરવા જોઈએ? ત્યાર પછી રોબર્ટ મર્ડરમાં જેમ સામાજિક ધોરણભંગ વર્તન કોને કહેવાય છે? કેવું કાર્ય હોય? ક્યારે ધોરણભંગ કહેવાય? સમાજ વિરુદ્ધનું વર્તન જે થતું હોય તે. બોસ્ટન શાળાની સૌપ્રથમ શાળાની સ્થાપના ક્યાં થઈ અથવા ક્યારે થઈ એવો પણ આવી શકે. HIV શબ્દનો પૂરો અર્થ ફૂલ ફોર્મ એક હશે બેટા, ધ્યાન રાખજો. ઓનર કિલિંગ કોને કહેવાય છે? એક આ ક્વેશ્ચન. અને સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવી? તો જો 30 પ્રશ્ન હતા એમાંથી ફિલ્ટર કરીને આપ્યા. હવે આપણે સેક્શન C ની શરૂઆત થશે અને એક હિન્ટ આપવાની છે. શું છે એ તમને જણાવીશ. ઓકે. જે પેપર સ્ટાઇલનું તમને કીધું ને બ્લુ પ્રિન્ટનું, ક્યાં છબરડા થશે તમને કહીશું. સેક્શન C ચેપ્ટર 1. બધા ચેપ્ટર ક્વેશ્ચન નહીં વાંચો, તમારે જે ફિલ્ટરવાળા હશે 7 છે એમાંથી હું 4 આપીશ. ભારતમાં કયા કયા ધર્મ પાળતા લોકો વસે છે? બધાને આવડે. નનકા છોકરાને કહો ને કયા કયા, તો આજુબાજુના લોકોને કહી દે, શાળામાં ભણતા હોય બધા. ભારતમાં અપાતા રમતગમત એવોર્ડ આવી શકે. ભારતમાં કઈ વિવિધતા જોવા મળે? ભારતમાં બોલાતી ભાષાના નામ જણાવો. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. ચાલો 4 આપવાનું કીધું ને, 4 નહીં 3 જ આપીશ. ભારતમાં અપાતા ભારતીય સેનાના કયા એવોર્ડ છે? અને ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ? ચલો 4 જ આપી દઉં. શું કામ 3 આપીએ? બધા કરી નાખવાના. આપણે 4 ઉપર વધારે ધ્યાન આપવાનું. ફિલ્ટર કરેલા ઉપર વધારે ધ્યાન આપવાનું, સ્ટાર માર્ક વાળા ઉપર. ચેપ્ટર 3 ટોટેમવાદ. જો ગયા વખતનો વિડીયો જોશો ને એમાં તમને કીધું છાતી ઠોકીને કીધું હતું, અને આ વખતે છાતી ઠોકીને કહું છું, ટોટેમવાદ આ વખતે નહીં આવે. સર આવું ના કહો, નહીં આવે બેટા. મંડળ કમિશનની કઈ કામગીરી સોંપવામાં આવી હતી? ભારતની કોઈ 4 આદિમ જાતિનું નામ આપો. ભારતમાં આદિમ જાતિનું વર્ગીકરણ કઈ 6 રીતે કરવામાં આવ્યું? આ વખતે આ જોવા મળી શકે. અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો. આ 2 મને ખાસ લાગી. ગયા વખતે આવી ગયો છે, રિપીટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. સેક્શન C ચેપ્ટર 5. 8 પ્રશ્ન છે, એમાંથી 4 આપીશ ફિલ્ટર. સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબત સમજવા ઉપયોગી છે? સામાજિક પરિવર્તન શું, તેના લક્ષણો પૂછાઈ શકે. પ્રભાવી જ્ઞાતિના માપદંડો પૂછાઈ શકે. ઉદારીકરણ પૂછાઈ શકે. સરળ, બધું પૂછાઈ શકે તો કરવાનું શું? તો બધું વાંચવાનું ભાઈ. યાદ રાખજો, મારા એક શિક્ષક હતા, એ મને કહેતા કે બેટા IMP જેવું કાંઈ હોતું જ નથી. 2 પુઠ્ઠાની ચોપડી, વચ્ચે જેટલા પન્ના, એ બધું IMP. એના બહારનો પ્રશ્ન નહીં આવે. પણ આ તો છેલ્લી ઘડીએ ઝડપથી રિવિઝન કરવું હોય એના માટે છે. બાકી પાસ થવા માટે, સારા ટકા લાવવા માટે IMP ને જોવાનું, બધું કરી નાખવાનું.
સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદા જણાવો. અને ઉદારીકરણના લાભો. 4 કીધા તો 4 થઈ ગયા. અને ભૌતિક સંસ્કૃતિ એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ત્યાર પછી ચેપ્ટર 6 સંચારની વ્યાખ્યા. ડેવિડ બર્ગોનું સંચાર મોડેલ આવી શકે. 7 આપ્યા છે, એમાંથી 4 આઈએમપી, મતલબ ફિલ્ટર. આધુનિક સંચાર માધ્યમના પ્રકાર જણાવો. ટેલિવિઝન સાથી પ્રભાવિત માધ્યમ ગણી શકાય. સંચારની લાક્ષણિકતા જણાવો. WWનો અર્થ સમજાવો. અને ઓસગુડ અને વિલ્બરસ્ટ્રેમનું સંચાર મોડેલ જણાવો. એક આ બી છો, મને લાગે છે. ચેપ્ટર 7 ટૂંકનો જ લખો. સ્વચ્છતા આંદોલન તમને જોવા મળશે પેપરમાં. સર તમને ક્યાંથી ખબર? તો આવે ત્યારે જોઈ લેજો. સામાજિક આંદોલનની કોઈ પણ એક વ્યાખ્યા. સમાજમાં કયા 2 પ્રકારનો સમૂહ આગળ આવી ગયો છે, રિપીટ થયો છે પાછો, એટલે મહત્વનો પ્રશ્ન હોઈ શકે છે, ધ્યાન રાખજો. સામાજિક આંદોલનના લક્ષણો જણાવો. સામાજિક આંદોલનના પ્રકાર. ચાલો 6 આપ્યા ને એમાંથી મને 5 લાગે. એવા પ્રશ્નો ગોતીને લાવ્યો છું તમારા માટે. ધડાકા જેવા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. ગળબા જેવા તૈયાર કરજો, લખીને આવજો કંઈક. ચેપ્ટર 8 ગ્રામસભા ટૂંકમાં સ્પષ્ટ કરો. ગ્રામ સેવકની કામગીરી ટૂંકમાં વર્ણવો. આ આવી શકે. પંચાયતી રાજની વ્યાખ્યા આવી શકે. તાલુકા પંચાયતી સમિતિનું નામ લખો. જવાહરલાલ નહેરુ પંચાયત રાજ વિશે શું કહે છે તે કહો. અને ફૂલ ફોર્મ TDO અને DDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એન્ડ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. પંચાયતી રાજમાં ગામડામાં જ્ઞાતિવાદને ઉત્તેજન સાથી મળે છે. ચેપ્ટર 9 સામાજિક ધોરણભંગની વ્યાખ્યા. કોને ધોરણભંગ કહેવાય? હમણાં કીધું, સમાજનો અસ્વીકાર્ય જે વર્તન અથવા જે સ્વીકૃત વર્તન ન હોય તેને. બાળ અપરાધની વ્યાખ્યા. જો હવે જે કરું ને એનાથી બહારનો પ્રશ્ન પૂછાય, જે અહીંયા ટીક કરું એનાથી બહારનો જે પ્રશ્ન પૂછાય તો તમારે પેપર પૂરું થાય પછી આવવાનું અને કહેવાનું સર ચેનલ બંધ કરી નાખો. કરી નાખીશ બંધ ચેનલ જો આમાંથી પ્રશ્ન ન પૂછાય ને તો. પ્રોબેશન જે ટીક કરું છું. યુવા અજંપો. આ રહે ને 4 પ્રશ્ન આવી ગયો. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? એનોમી એટલે શું? રિમાન્ડ હોમ એટલે યુવા અજંપાનો શૈક્ષણિક કારણો જણાવો. ચેપ્ટર 10 એડ્સનું પૂરું નામ. નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. એડ્સ કેવી રીતે ફેલાય છે, અથવા એવો પણ પૂછાય કઈ રીતે ફેલાતો નથી, કેવી માન્યતા રહેલી છે. સેક્શન D રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે ભારતીય એકતા સર્જવા મદદ કરે છે. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતામાં સર્જવા મદદ કરે છે. આ 2માંથી 1 બાકી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. અને એક આ આવી શકે. 5માંથી 3 ફિલ્ટર, 2 જોઈ લેવાના, 3 તૈયાર કરી નાખવાના. અડધી રાતે પૂછે તો આવડવા જોઈએ. ચેપ્ટર 2 હિન્દુ સમુદાયની સમજૂતી આપો. ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. આદિવાસી સમુદાયની વિસ્તૃત. આ વખતે મને એવું કેમ લાગે કે આદિવાસીનો પ્રશ્ન તમને વિભાગ Dમાં જોવા મળી જાય? હે, તમને લાગે ને? તો તૈયાર કરી નાખજો. 4માંથી 2 ફિલ્ટર. તમને થશે તમે બધું ફિલ્ટર કરી નાખો. બધું ન થાય, બધું તૈયારી કરવી પડે. સાવ શોર્ટ ટ્રીક નીકળવા માંડ્યા છો, હાલી નીકળ્યા હો ત્યારે તમે તો મસ્તી કરો મોટા ભાઈ તરીકે. તમે હોશિયાર છો એવું નથી કહેતો તમને. હોશિયાર છો પણ તમે હાલી નીકળ્યા છે એવું મસ્તીમાં કહું છું એમ. અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો. આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા. આદિવાસી વાળો પ્રશ્ન જોવા મળશે તમને, ધ્યાન રાખજો. અનુસૂચિત જાતિની બંધારણની જોગવાઈઓ. આ પ્રશ્નો તમને જોવા મળશે. અને પછાતપણાના માપદંડો અને આદિવાસીઓનું સાંસ્કૃતિક વૈવિધ્ય. આદિવાસી તૈયાર કરજો. યાદ રાખશો કે સાહેબ આદિવાસી કરતા હોય ને ચાલો આદિવાસી પ્રશ્ન પૂછાઈ ગયા, પ્રશ્ન આવડતા નથી ને અમારી હાલત આદિવાસી જેવી થઈ જાય ને ઘરના ને ઘાટના. પછી ઓહો સ્ત્રી, આમાં મારે કાંઈ ફિલ્ટર નથી આપવું. સ્ત્રીઓ વિશે કાંઈ ન કહી શકાય. ઓકે, જે છે સ્ત્રીઓનું બધું તૈયાર કરી નાખવાનું. શું શું છે? સ્ત્રી સશક્તિકરણ વિભાવના, સ્ત્રી સશક્તિકરણ લક્ષણો, સ્ત્રીઓના બંધારણીય અધિકારો, સ્ત્રીઓનું રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂની નોંધ, સ્ત્રી સશક્તિકરણનું મહત્વ, સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો, સ્ત્રી માટે શૈક્ષણિક કાર્યક્રમો અને ભારતમાં લિંગ પ્રમાણ. ચાલો આ હાથ ફિલ્ટર. બાકી સ્ત્રીઓ વિશે કાંઈ કહી શકાય નહીં ભાઈ, ગમે એ આવી જાય. ચેપ્ટર 5 પ્રભાવી જ્ઞાતિ, વૈશ્વિકીકરણના લક્ષણો, ઉદારીકરણ, લાભ ગેરલાભ, પશ્ચિમીકરણના પાસા અને સંસ્કૃત પશ્ચિમીકરણના પાસા. આ 6માંથી 3 ફિલ્ટર. બીજા સ્ક્રીનશોટ. ચેપ્ટર 6 કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. સંચાર માધ્યમની સમાજ જીવન પર અસર, સમૂહ સંચાર માધ્યમ તરીકે ચલચિત્રની સમજૂતી આપો. ચલચિત્ર. ચોથો પ્રશ્ન,
સંચાર માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનની અગત્ય અને સંચાર માધ્યમોની મદદથી રાષ્ટ્રીય એકતા અને લોક સંચારનો પ્રસાર કઈ રીતે થાય છે, આ બે પ્રશ્ન મને આઈએમપી લાગે છે બેટા, બાકી આનાથી બહારનો પ્રશ્ન નહીં હોય. સર તમને ક્યાંથી ખબર, તમારી પાસે શું ગાંધીનગરનો કોઈ કોન્ટેક્ટ છે, પેપર આવી ગયા છે? ના, એવું કાંઈ વિચારતા નહીં. ઓકે, એવું કાંઈ છે નહીં, ખોટા તમે ક્યાં ખલવાડી દેશો, હળિયા ગણવા પડશે મારે. ચેપ્ટર 7 સામાજિક આંદોલન લક્ષણો આવી શકે. સુધારાવાદી સામાજિક આંદોલન વિશે સમજૂતી, વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી. તફાવતે પૂછાઈ જાય, કાંઈ નક્કી નહીં. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી. મને આ ત્રણ કેમ લાગે હારા કે 3 આવી શકે? આવી શકે હો. સ્વચ્છતા અભિયાન વિશે વિગતે જણાવો. સામાજિક આંદોલનના પ્રકાર જણાવવાનો, કોઈ વિશે સમજૂતી આપો. હવે 3 છે સામાજિક આંદોલન, કોઈ વિશે સમજૂતી હાલ દેવાની, આપી દેજો સમજૂતી, નકર સમજ થઈ જશે. આ રોજ તફાવત અને સામાજિક આંદોલનની અસરો. ત્યાર પછી સેક્શન ડીમાં ચેપ્ટર નંબર 8 ગ્રામ પંચાયતના કાર્યો, કયા કાર્યો પંચાયતે કરવા જોઈએ. તમે જોજો શું તમારા ગામના પંચાયતના આવા કાર્યો થાય છે કે નથી થતા, મને જરૂરથી જણાવજો કે હા સર થાય છે. 73મો બંધારણીય સુધારો બેટા ગયા વખતે કીધો તો 1000% કીધો તો, આ વખતે 1,00,000% ઓછું, પાછો રિપીટ થશે અને થશે. ગયા વર્ષનો વિડીયો જોઈ લેજો. 1000% બોર્ડ ઉપર મુક્કા મારીને આમ કર્યું જો, આવી રીતના મુક્કા મારીને બોર્ડ તોડી નાખ્યો હતો. આ બીજો બોર્ડ છે, પૂછાણો હતો. અને ગ્રામસભા ટૂંકમાં સ્પષ્ટ કરો. તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ, આ વખતે આ પ્રશ્ન મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન છે મારો, 100% તમને પેપરમાં જોવા મળશે. ચેપ્ટર 9 પ્રોબેશન, બાળ અદાલત, બોસ્ટલ શાળા અને યુવા આજંપો. મારે બીજા પ્રશ્ન વાંચવા નથી વાંચવા. પેપર સેટરને ખબર છે આનાથી બીજું અપાય નહીં, નકર કોક આવીને મારે પછી. આ 4 પ્રશ્ન બહુ થઈ ગયું. ચેપ્ટર 10 સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસર, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય છે સમજાવો. એડ્સને નિયંત્રણમાં કેવી રીતના લાવી શકાય? અત્યારે બધા દેશ આના પાછળ પડ્યા, કેવી રીતે નિયંત્રણમાં લાવે. આની કોઈ દવા શોધાણી નથી, દવા નથી શોધાણી, તો આપણે અમુક કાર્યને ધ્યાન રાખીએ તો ફેલાતો અટકાવી શકાય ને. જેમ કોરોનામાં 1 હાથનું ડિસ્ટન્સ રાખતા હતા, માસ્ક પહેરતા હતા, તો જેટલો સ્પીડથી ફેલાય એના કરતાં રોકી શક્યા. તો આ રોકી કઈ રીતે શકાય? હાલો, કઈ રીતે નાબૂદ કરી શકાય તો હજી બહુ દૂરની વાત છે, કદાચ 22મી સદી આવી જાય. નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાને હલ કરવાના હકારાત્મક પગલાં અને નશીલા દ્રવ્યના વ્યસનથી કયા 5 મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન કરે છે. વેરી ગુડ. પેપર સેટર પણ આ વખતે બહુ મગજવાળો છે. સેક્શન ઈ જોઈએ છે, પહેલાં અહીંયા સાંભળી લો. ધોરણ 12ના એવા કેટલાય વિષયો છે, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, કમ્પ્યુટર, સંસ્કૃત, જેના આઈએમપી તમને યુટ્યુબ ઉપર ઝડપથી મળતા નથી. બાકી એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એસપીસીસી, સમાજ, ભૂગોળ આ બધા મળી જાય. તો તમારે ધોરણ 10 અથવા 12નું કોઈ પણ સાહિત્ય જોતું હોય, XYZ, તમે આ નંબર ઉપર, નંબર કામનો છે, ફોન ન લગાવતા, માત્ર વોટ્સઅપ મેસેજ કરજો. નંબર કામનો, ફોન ન કરતા મેસેજ કરજો. PDF મળી જશે તમને. ઓકે, 20 મિનિટનો વિડીયો જોવો એના કરતાં PDFમાંથી પ્રશ્નો ટીક કરી લેવા, ખોટા નહીં. સમય બચાવો. અત્યારે 1 મિનિટ તમારી ઉપયોગી છે. હું એમ નથી કે તમે આખો વિડીયો જુઓ, ભગાવીને ખાલી સ્ક્રીનશોટ લઈને આગળ નીકળી જાઓ. લાઇક નહીં કરવા હાલશે, સબસ્ક્રાઇબ નહીં કરવા હાલશે, શેર નહીં કરવા હાલશે, પણ વિડીયોમાં જે પ્રશ્નો છે એ તૈયાર કરજો, એના વગર નહીં હાલે. ઓકે, 9979278993 મારો જ નંબર છે. રાતે ફોન ન કરતા, મેસેજ જ ખાલી. ચેપ્ટર 2 સેક્શન ઈ ચેપ્ટર 2 મારું છટકી જવાનું તમારા પાછળ. ગ્રામીણ અને બેટા આ 4માંથી જો આ 4માંથી 12નો પ્રશ્ન પૂછાય ને, ચેનલ બંધ કરી નાખીશ. નહીં પૂછાય, ધ્યાન રાખજો, ગેરંટી સાથે કહું છું, નહીં પૂછાય. અને જો પૂછાય તો પ્રૂફ આપજો, હું બંધ કરીશ. ગ્રામીણ સમુદાયનો અર્થ, લક્ષણ, શહેર સમુદાયના લક્ષણો સમજાવો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો અને લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી. ચેપ્ટર 5 પશ્ચિમીકરણના પાસાને આ 2 ફિલ્ટર. બીજા 2 જોઈ લેવાના, આ 2 ફિલ્ટર આ તૈયાર રાખવાના, બીજા 2 વાંચી લેવાના. ચેપ્ટર 6 સંચાર માધ્યમોની આર્થિક અસરોની વિગતે ચર્ચા કરો. સમૂહ માધ્યમોની આ 6 આમાં સાહેબ ઘણા બધા થઈ ગયા, તો થોડાક તો હાલે ને. પછી આટલા બધા ફિલ્ટર કર્યા પછી થોડાક તૈયાર કરી લેવાના. પણ સાહેબ હજી આમાં આપું ફિલ્ટર, ચલો આપી દઈએ. આર્થિક અસર, સામાજિક અસર 3 આપીશું, વધારે નહીં આપું. અને 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 કયો વીજાણુ માધ્યમ. બાકી 3 જોઈ લેવાના, તૈયાર કરી નાખવાના. ચેપ્ટર 7 આ 2 પ્રશ્ન. હવે આમાં ફિલ્ટર ના કહેતો, જોઈએ છે
સાચું જોઈએ છે. ચલો કહું, પણ જે કહું નહીં તૈયાર હોવો જોઈએ, પરીક્ષામાં આવે તો આવડવો જોઈએ. આને જ કરી નાખીએ ચાલો. બસ ફિલ્ટર. ચેપ્ટર 8 પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ, ફિલ્ટર, સામાજિક અસર, ફિલ્ટર અને પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ્ય સ્પષ્ટ કરો. અને પંચાયતી રાજ અમલમાં આવ્યું પછી સામાજિક જીવન શક્ય બન્યું છે. શું કામ એ તમારે લખવાનું. અને લાસ્ટ ચેપ્ટર એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાનની યથાર્થ કરો. એઇડ્સના કારણો, શા માટે એઇડ્સ ફેલાય છે, કઈ રીતના, નશીલા દ્રવ્યના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. આ 3 પ્રશ્ન મોસ્ટ પીક ઉપર તૈયાર કરી નાખજો. અને બેટા કેવો વિડીયો લાગે છે એ જણાવજો. શેર નહીં કરવા હાલશે, લાઈક નહીં કરવા હાલશે, સબસ્ક્રાઈબ નહીં કરવા હાલશે. પ્રશ્નો તૈયાર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. સાહેબ તમે કહેતા હતા કાંઈક પેપરમાં છબડા થશે. હા થશે ને, એટલા માટે વિભાગ ડીમાં પ્રશ્ન વધારે છે. થશે એવું ખબર છે? इसकी गर्लफ्रेंड उसके साथ, उसका बॉयफ्रेंड इसके साथ. વિભાગ ઈ નો પ્રશ્ન વિભાગ ડી માં, વિભાગ ડી નો પ્રશ્ન વિભાગ ઈ માં. આવો એકાદ બે પ્રશ્નમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? વિભાગ ડી અને ઈ માં ઊંધું હવળું કરશે, બાકી કાંઈ નહીં થાય. અહીંયાને જેટલું ઊંધું હવળું કરવું એટલું કરવા દો, પણ તમારે ઊંધું નથી થવાનું. તમારે બધા પ્રશ્ન આવડવા જોઈએ. આનાથી બહારનો પ્રશ્ન નહીં હોય બી સી ડી ઈ માં. એ માટે શું કરવાનું? સ્વાધ્યાય અથવા પાઠ્યપુસ્તકમાં જે હેતુલક્ષી પ્રશ્નો છે સ્વાધ્યાયના બધા તૈયાર કરી નાખો. એનાથી બહારનો પ્રશ્ન ન હોય એવું મારું અનુમાન કે છે. મારું અનુમાન ખોટું નહીં પડે. જો ખોટું પડે તો વિભાગે તો જાતે થોડોક કરે ને. તમે તો ચેનલ બંધ કરાવવું પડે, હાલી નીકળ્યા હો, હાવા ન હોય. તૈયારી કરજો. ઓકે, બેસ્ટ ઓફ લક.